શહેરમાં ભરતકુમાર મંગળભાઈ. ધોરણ 5 ના બાળકોને સારા અક્ષર આવતા નહોતા. આ એક અમારા વર્ગની સમસ્યા હતી. તો બાળકોને સારા અક્ષર આવે તે માટે, એ સમસ્યાનું નિવારણ માટે મેં મારા વર્ગના બાળકોને કેલિગ્રાફીના માધ્યમથી બાળકોમાં સારા અક્ષરનું નિર્માણ થાય. એનું શું કરવું? તો એ બાળકોને કેલિગ્રાફી આ પ્રમાણે સમજાવી, આડી, ઊભી, ક્રોસી, લીટી દ્વારા બાળકોને કેલિગ્રાફી કરવામાં આવી. બાળકોને કોરા કાગળ આપવામાં આવ્યા. ત્યારબાદ બાળકો આડી, ઊભી, ક્રોસી, વમળ, ઉત્તર, રાઉન્ડ બાળકો આ પ્રમાણે કામ કરતા થયા. ધીમે ધીમે કેલિગ્રાફીથી બાળકોને અમલીકરણ કરવામાં આવ્યું અને બાળકો એ કેલિગ્રાફીના માધ્યમથી એક સુંદર રીતે કેલિગ્રાફી દોરતા થયા અને એ બાળકોના ધીમે ધીમે હાથના વળાંકો જેમ જેમ વધતા ગયા તેમ તેમ બાળકો નોટબુકની અંદર સારા અક્ષરોનું નિર્માણ કરતા થયા. આ રીતે બાળકો વારે ઘરે પુનરાવર્તન કરતા કેલિગ્રાફીના માધ્યમથી સરસ એવા ચિત્રો દોરતા થયા. મહેંદીના કોન વડે હાથમાં મહેંદી દોરતા થયા. ચિત્રભૂતિની અંદર સારા ચિત્રો બનાવતા થયા અને કાગળ જે રોજે રોજ આપવામાં આવતા હતા એ કાગળમાં સારા એવા નાના નાના કાર્ટૂન ચિત્રો પણ દોરતા થયા. તો આનું પરિણામ બાળકો સરસ રીતે જે નોટબુકની અંદર આપ જોઈ શકો છો, બાળકો કેલિગ્રાફી કરી રહ્યા છે. તો આ પ્રમાણે બાળકો કેલિગ્રાફી બોર્ડમાં કરવામાં આવી અને તેઓએ નોટબુકની અંદર આવી સરસ મજાની કેલિગ્રાફીની શરૂઆત કરવામાં આવી. બાળકોને આ કાર્યક્રમ ખૂબ જ ગમ્યો અને રસપૂર્વક તેઓ ધીરજનો ગુણ એમનામાં વિકસવા લાગ્યો અને આવી સુંદર મજાની કેલિગ્રાફી કરવા લાગ્યા. અને બાળકો ઉત્સાહ સાથે કામ કરતા રસ પડતો ગયો અને એકબીજાથી સરસ કેલિગ્રાફી બની અને સારા ચિત્રો બાળકો દોરતા જોવા મળ્યા અને એમના અક્ષરો સુધારવા માટેના કાર્યક્રમની અંદર બાળકો બધા આપ જોઈ શકો છો. એમની નોટબુક, એમના અક્ષરો એવા સુંદર બન્યા છે. આપ પરિણામ પણ જોઈ શકો છો.